દોસ્તો, આજે આપણે ઇમ્યુનિટી પાવરથી ભરપૂર એવી એક મીઠાઈ બનાવવાના છીએ. તો દિલથી સ્વાગત કરીએ છીએ આપનું યોર ટેસ્ટી કુકિંગ ચેનલમાં. દોસ્તો, ગ્રામ્ય વિસ્તાર કે પશુપાલન કરતા મિત્રો આ મીઠાઈ વિશે તો ખૂબ જાણે છે અને એમને બનાવવી એકદમ રમતની વાત છે. પરંતુ આપણે જે જાણતા નથી એમના માટે આજે કંઈક નાની મોટી ટિપ્સ લઈને હાજર છીએ. આમાં કંઈક થોડોક ફેરફાર કરેલો છે જેથી ટેસ્ટ ગજબનો આવે. તો દોસ્તો, અમારો આ પ્રયત્ન આપને ગમે ને તો પ્લીઝ એને લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો. તો ચાલો શરૂ કરીએ આપણી આ મસ્ત મજાની રેસીપીને. દોસ્તો, અહીંયા જુઓ, તાજી વિયાયેલી ગાય કે ભેંસનું દૂધ લેવાનું છે. શરૂઆતમાં 1 કપ લીધું છે અને આની અંદર આપણે કોલ્હાપુરી ગોળ એડ કરીશું. એટલે કે દેશી ગોળ હોય શ્યામ પડતો એવો એડ કરશો નહીં. આવો કોલ્હાપુરી વ્હાઈટ ગોળ આવે છે ને દોસ્તો, એ એડ કરજો. બસ આ ગોળને આપણે ખૂબ સારી રીતે ઓગળવા દેવાનો છે. ફ્રેન્ડ્સ, આ ગોળ ઓગળી જાય ને એટલે હવે એની અંદર વારો આવે છે અડધો કપ સાદું દૂધ એડ કરવાનો. આ કેમ એડ કરીએ છીએ તમને પાછળ જાણવા મળશે. ફ્રેન્ડ્સ, ત્યારબાદ એની પાછળ ફરી પાછું આ તાજી વિયાયેલું ભેંસ કે ગાયનું દૂધ, જેને આપણે ખીરું અથવા તો ખરાટું પણ કહીએ છીએ. બસ આને સાઈડમાં મૂકી દઈશું અને હવે બીજા બાઉલની અંદર ફરી પાછું આપણે આ જેને ખીરું કે ખરાટું કહીએ છીએ એને એડ કરીશું. બસ આ 2 કપની અંદર મેજરમેન્ટ સમજો. અડધા કપ કરતાં થોડીક ઓછી ખાંડ લીધી છે દોસ્તો. આપ ઈચ્છો તો વધારે એડ કરી શકો છો. બસ આ બધું ખૂબ સારી રીતે ઓગાળવાનું છે. અહીંયા જુઓ, આ ગોળથી બનાવેલું છે અને આ ખાંડથી બનાવેલું છે. 2 પ્રકારે બનાવીએ છીએ. આ બંનેમાં ટેસ્ટમાં શું ફરક પડશે આ બધી બાબત તમને પાછળ જાણવા મળશે. ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, ઢોકળા બનાવવાનું આપણું કુકર હોય એની અંદર થોડુંક પાણી એડ કરી એને ઉકળવા મૂકીશું. ત્યારબાદ આપણી જોડે આવી ઊંડી થાળી ડીશ કે અહીંયા જુઓ કેક્ટીન યુઝ કર્યું છે. આની અંદર જે ગોળ ઓગાળીને દૂધ તૈયાર કર્યું છે ને દોસ્તો, એ ગાળીને એડ કરીશું જેથી કરીને કોઈ કચરો હોય એ નીકળી જાય. અહીંયા પાણી ઉકળી ગયું છે. હવે એની ઉપર આપણે આ દૂધ મૂકવાનું છે ને સિમ્પલ દોસ્તો, કંઈ જ મોટી ધાડ મારવાની નથી. બસ ઉપરથી ઇલાયચી પાવડર જરા એડ કરવાનો, મિક્સ કરવાનો નથી. બસ આને ઢાંકી અને 10 મિનિટ સુધી સ્ટીમ થવા દેવાનું. જુઓ, 10 મિનિટ બાદ આપણે આની ઉપર ગાર્નિશિંગ માટે શું કરીશું ફ્રેન્ડ્સ? અહીંયા જુઓ, મગજ તરી લીધી છે. આ ટોટલી ઓપ્શનલ છે, પરંતુ આ એડ કરજો. દેખાવ પણ મસ્ત આવશે અને ખાવામાં મજા પડશે. બસ થોડુંક ઇલાયચી પાવડર ફરી સ્પ્રિંકલ કરીશું અને હવે વારો છે જાયફળ એડ કરવાનો. દોસ્તો, જ્યારે પણ જાયફળ કે ઇલાયચી એડ કરીએ ને ત્યારે એને ફ્રેશ કૂટીને જ એડ કરવાની, જેથી કરીને એનો ટેસ્ટ બરકરાર રહે. બસ હવે આને પાછું ઢાંકણ લૂછી અને 10 મિનિટ સુધી સ્ટીમ થવા દેવાનું છે. દોસ્તો, ધ્યાન રહે આ ટોટલી 20 મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દેવાનું છે. બસ 10 મિનિટ થઈ જાય એટલે ખોલી અને આપણે એને પાછું ચેક કરીશું. જુઓ, જરા પણ ક્યાંય ચોંટતું નથી, એટલે કે બનીને હવે તૈયાર છે. બસ એને ઉતારી અને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થાય પછી જ આપણે એના પીસ પાડીશું. ત્યાં સુધીમાં જુઓ, ફરી પાણી લીધું છે. આપણે જે ખાંડ ઓગાળી છે ને એ દૂધને હવે સ્ટીમ કરીશું. અમારી ચેનલ ઉપર અવનવી મીઠાઈઓની રેસીપી છે, એકવાર નજર કરજો, આપને મોજ પડશે ને ગેરંટી છે. આ બધાની લિંક્સ અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. દોસ્તો, થોડોક ઇલાયચી પાવડર એડ કરી 10 મિનિટ સુધી એને સ્ટીમ થવા દો. ત્યાં સુધીમાં એક મસ્ત એવી કમેન્ટ આપો કે રેસીપી કેવી લાગી. જો 10 મિનિટ સ્ટીમ થઈ જાય એટલે હવે આની ઉપર આપણે ચારોલી એડ કરી છે ફ્રેન્ડ્સ. બસ જેનાથી દેખાવ મસ્ત આવશે અને હર વખતની જેમ જાયફળ તો જરૂરી જ છે, કારણ કે હેલ્થ માટે એ બેસ્ટ છે. બસ 10 મિનિટ બાદ તમે જોશો ને તો આ બનીને તૈયાર છે. ફ્રેન્ડ્સ, આના ગુણ એટલા પાવરફુલ છે ને કે પુખ્ત વયના વ્યક્તિને કહેવામાં આવે કે જ્યારે ગાય કે ભેંસ વિયાય ત્યારે એનું પહેલાં કે બીજા ટંકનું દૂધ સવારમાં 1 ગ્લાસ અને સાંજે 1 ગ્લાસ પી લેશો ને તો શરીરમાં ઇમ્યુનિટી પાવર પ્લસ થશે,
વધતા તમારા શરીરમાં કોઈ ઇન્ફેક્શન હોય તો એ પણ નીકળી જશે. જુઓ, ફાયદા જોવા જઈએ ને, રોગ પ્રતિકારક શક્તિ વધારશે, શ્વેતકોષો પણ વધારે છે, ડેન્ગ્યુ અને મેલેરિયા માટે તો ખૂબ જ અસરકારક છે અને આપણી નર્વસ સિસ્ટમને બહુ જ ફાયદાકારક છે. તો ફ્રેન્ડ્સ, આને આપ જરૂર બનાવજો અને ઘરના સભ્યોને મોજ પડાવજો. દોસ્તો, તમને સવાલ થાય કે આ દૂધ લાવવું ક્યાંથી? જો આપના ત્યાં દૂધવાળો આવતો હોય અને એને કહી રાખશો ને, તો જ્યારે પણ ભેંસ કે ગાય વિયાશે ને ત્યારે એ આપને દૂધ પહોંચાડશે. બસ આ રીતે કટ કરી અને આપણે મસ્ત એવા પીસ બનાવી લેવાના. દોસ્તો, હજુ નાની નાની બાબતો જાણવાની છે, પરંતુ ત્યાં સુધીમાં અમારો આ પ્રયત્ન આપને ગમ્યો હોય ને તો પ્લીઝ એને લાઈક કરો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લો. જો છે ને મસ્ત એવા પીસ. તો દોસ્તો જુઓ, બીજી વખતમાં જે બનાવ્યું છે ને ખાંડથી, એમાંથી આ રીતે સામાન્ય પાણી નીકળશે, પરંતુ ચિંતા જેવું છે નહીં. એ પણ પરફેક્ટ અને એકદમ પીસવાળું જ બનશે. જરૂર બનાવજો, મજા આવશે ને, ગેરંટી છે. જુઓ ફ્રેન્ડ્સ, એકદમ પહેલાં કે બીજા ટંકનું દૂધ હોય એની સીધી બરી બનાવીએ ને તો આવી મસ્ત એવી કડક બનશે. પરંતુ આપને જો સોફ્ટનેસ જરૂરી હોય તો અડધો કપ અંદર સાદું દૂધ એડ કરજો. અને ફ્રેન્ડ, બીજી વાત, તમે ખાંડથી બનાવો કે ગોળથી બનાવો, પણ અમારો અનુભવ છે ગોળવાળી રેસીપી એકદમ મસ્ત બનશે. ટેસ્ટ તો ગજબનો આપે છે. અમારો આ પ્રયત્ન આપને ગમે તો પ્લીઝ એને લાઈક કરજો. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો, જેથી કરી આવી અવનવી રેસીપી આપના સુધી પહોંચતી રહે. આજના દિવસ માટે આટલું. અમને રજા આપો આવી જ નવીન રેસીપી માટે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. સબસ્ક્રાઈબ કરજો.